નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે। તો આજે આપણે જાણીશું આજના સોના ચાંદીના ભાવ। આજે શું રહેશે સોના ચાંદીનો ભાવ તે જોઈ લઈએ। તારીખ 30/8/2024 રોજ આપણે આ વિડીયોમાં જોઈશું કે આજે શું રહેશે સોના ચાંદીનો ભાવ। તો આપણે પહેલા જોઈશું ચાંદીના ભાવ, સોનાના ભાવ, 24 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ અને કેડીએમ સોનું શું કહેવાય છે અને સોનાના કેરેટમાં હોલમાર્ક નંબર શું જાણી શકાય છે તે આપણે વિડીયોમાં જોવાનું છે। તો વિડીયો પૂરો જોજો, અંત તક જોજો। તો આજે આપણે પહેલા ચાંદીનો ભાવ જોઈ લઈએ। તો ચાંદીનો ગ્રાફ તમે જોઈ શકો છો। આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો આ વધારો શું રહેશે અને 1 કિલો ચાંદીના ભાવમાં શું રહેશે ભાવ તે આપણે જોઈ લઈએ। તો આપણે વિગતવાર જોઈશું કે 1 ગ્રામ ચાંદીનો ભાવ 84 રૂપિયા છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ 846 રૂપિયા છે। 100 ગ્રામ ચાંદીનો ભાવ 8460 રૂપિયા છે। 1 કિલો ચાંદીનો ભાવ 84,688 રૂપિયા નોંધાયો છે। તો આજે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો થયો છે તે આપણે જોઈ લઈએ કે આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો છેલ્લા 24 કલાકમાં જોઈશું કે 270 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે 1 કિલો પ્રતિ કલાકે। તો હવે આપણે જોઈશું સોનાનો ભાવ। તો આજે સોનાનો ભાવ જોતા પહેલા તેનો ગ્રાફ પર નજર નાખીએ કે આજે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો આ વધારો કેટલો છે અને શું રહેશે આજે સોનાના ભાવમાં 1 તોલા સોનાનો ભાવ તે આપણે જોવાનું છે। તો પહેલા 18 કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ। તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 5,336 રૂપિયા। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલું 53,360 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 5,33,600 રૂપિયા નોંધાયો છે આજે 18 કેરેટ સોનાનો ભાવ। તો છેલ્લા 24 કલાકમાં આપણે જોઈશું 18 કેરેટ સોનાના ભાવમાં 1300 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તો હવે આપણે જોઈશું 22 કેરેટ સોનાનો ભાવ। તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 6,665 રૂપિયા। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલું 66,650 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 6,66,500 રૂપિયા નોંધાયો છે આજે 22 કેરેટ સોનાનો ભાવ। તો છેલ્લા 24 કલાકમાં 22 કેરેટ સોનાના ભાવમાં 1600 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તો હવે આપણે જોઈશું 24 કેરેટ સોનાનો ભાવ। તો 24 કેરેટ સોનાનો ભાવમાં જોઈશું કે 1 ગ્રામ સોનાનો ભાવ 7,231 રૂપિયા। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલું 72,310 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 7,23,100 રૂપિયા નોંધાયો છે આજે 24 કેરેટ સોનાનો ભાવ। તો છેલ્લા 24 કલાકમાં 24 કેરેટ સોનાના ભાવમાં 2400 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તો હવે આપણે ધીરે ધીરે આગળ વધતા કે આ આપેલી માહિતીમાં જીએસટી વિનાનો ભાવ આપણે આપ્યો છે। જો તમારે સોનું ખરીદવું હોય તો 3% જીએસટી ઉમેરીને ભાવ કહેવામાં આવશે। તો હવે આપણે જોઈશું કે 22 કેરેટ અને 24 કેરેટમાં 1 તોલાનો ભાવ જોઈશું કે 3% જીએસટીમાં 22 કેરેટ સોનાનો ભાવ 68,650 રૂપિયા નોંધાય છે અને 3% જીએસટી સાથે 24 કેરેટ સોનાનો ભાવ 74,480 રૂપિયા સુધી પહોંચી શકશે। તો હવે આપણે જોઈશું કેડિયમ સોનું એટલે શું। કેડિયમ સોનુંનો અર્થ એ થાય છે કે જે સોનું અને કેડિયમનો એલોય છે જેનો ભાગ 92% સોનું 8% કેડિયમ છે, જેનો ઉપયોગ સોના અને ચાંદીના વિવિધ ઘટકોને જોડવા માટે થાય છે। કેડિયમની પ્રક્રિયામાં ઉચ્ચ શુદ્ધવાળા સોનાને એલોય સાથે એટલે સોલ્ડિંગ સમાવેશ થાય છે। પરિણામે બાહ્ય સોલ્ડિંગનો ઉપયોગ કર્યા વિના તે સમાવેશ કરવા માટે સુંદર અને સ્વસ્થ બનાવવા માટે કેડિયમનો ઉપયોગ કરવામાં આવે છે। તો હવે આપણે જોઈશું હોલમાર્ક સોનું એટલે શું। તો તેનો જોઈશું કે હોલમાર્ક એ સોનું શુદ્ધતા માપે છે। આ ખાતરી આપે છે કે સોનું ખરીદો છો તે અસલી છે। BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત અંતર્ગત સોનું ચાંદી ને તેમાંથી બનેલા આભૂષણો પર અલગ અલગ નિશાનો લગાવવામાં આવે છે જેથી તે શુદ્ધ જાણી શકાય છે કે આ હોલમાર્કથી કે સોનું શુદ્ધ અને અસલી છે। તો કયા શહેરમાં હવે ચાંદીનો ભાવ શું રહ્યો છે તે જોઈ લઈએ। તો આપણે ભારતમાં પહેલા જોઈશું કે દિલ્હીમાં 85,234 રૂપિયા, ચેન્નઈમાં 84,512 રૂપિયા, હૈદરાબાદમાં 84,512 રૂપિયા, મુંબઈમાં 84,656 રૂપિયા નોંધાયો છે। ગુજરાતમાં આપણે જોઈશું કે અમદાવાદમાં 85,670 રૂપિયા, સુરતમાં 85,631 રૂપિયા, રાજકોટમાં 85,145 રૂપિયા, બોટાદમાં 84,534 રૂપિયા નોંધાયો છે। તો હવે આપણે જોઈશું સોનાનો ભાવ। તો ભારતમાં શું રહેશે તો દિલ્હીમાં 66,750 રૂપિયા, મુંબઈમાં 66,680 રૂપિયા,
ચેન્નઈમાં 66,720 રૂપિયા, હૈદરાબાદમાં 66,700 રૂપિયા નોંધાયો છે. તો હવે આપણે જોઈશું ગુજરાતમાં એટલે કે રાજકોટમાં 66,650 રૂપિયા, સુરતમાં 66,630 રૂપિયા, બોટાદમાં 66,590 રૂપિયા અને અમદાવાદમાં 66,590 રૂપિયા નોંધાયો છે. જો આ સોનાનો ભાવ આપણે જોયો તે 22 કેરેટમાં 1 તોલા સોનાનો ભાવ જોવામાં આવ્યો છે. તો તમે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ફ્રેન્ડ સાથે શેર કરી દેજો.